અને બીજું આપણે ઓળખી છે કોષથી બેટરી અથવા કોષ। આ જે કોઈ પણ બેટરી કે કોષ હોય તો એ વિદ્યુત ઉર્જા મેળવવાનો એક સ્ત્રોત છે। આમ જોવા જાઓ તો બેટરી છે એ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે। ગેલ્વેનિક કોષની અંદર જેમ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થાય એ જ પ્રકારે બેટરીની અંદર પણ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। એટલે વિદ્યુત ઉર્જા અથવા વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનો સ્ત્રોત જેને આપણે બેટરી કહીએ। આમ વપરાશની દ્રષ્ટિએ બેટરીના બે પ્રકારો છે, એક પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી અને બીજું દ્વિતીયક બેટરી। આજ આપણે જે અભ્યાસ કરશું એ પ્રાથમિક કોષનો કરશું, દ્વિતીયક કોષ છે એનો અભ્યાસ છે એ કાલે લેશું। તો એમાં આ જે વિદ્યુત ઉર્જા મેળવવા માટેનો સ્ત્રોત બેટરી એ નક્કર હલકી વજનમાં હળવી હોવી જોઈએ અને જ્યારે વિદ્યુત ઉર્જાઓ આપે રાસાયણિક ઉર્જામાંથી ત્યારે એનું પ્રદૂષણ ન થવું જોઈએ, એટલે પ્રદૂષણ મુક્ત હોવી જોઈએ। એટલે રાસાયણિક ઉર્જા છે એ જ્યારે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય ત્યારે એનાથી પ્રદૂષણ ન થાય। તો સૌ પ્રથમ આપણે જે અભ્યાસ કરશું પ્રાથમિક બેટરી, એની અંદર સૂકો કોષ લેક્લાન્સ से वैज्ञानिक છે એ લેક્લાન્સ એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આને લેક્લાન્સ કોષ પણ કહે છે। એટલે એ વૈજ્ઞાનિકે બનાવેલો એટલે એને આપણે લેક્લાન્સ કોષ પણ બોલાય, સૂકો કોષ પણ બોલાય। અને આ કોષ છે એ તમે બધાએ જોયેલો છે, જે આપણે આ પેન્સિલ સેલ આવે અથવા ઘડિયાળ ટોર્ચની અંદર જે મોટા સેલ આવે છે એ મોટા જે સેલ રહ્યા એ આ સૂકા કોષ છે। આપણે એને પાવર તરીકે ઓળખીએ છીએ। તો એ જુદી જુદી કંપનીના જુદા જુદા પાવર હોય। આપણે જે અમુક ઘડિયાળની અંદર હવે તો નાના કોષ આવી ગયા, તો જે એવરીડે ને આ બધા નાખી એ બધા પાવર છે એ આવા છે સૂકા કોષના। એટલે સૂકા કોષનું બંધારણ, એની રચના કેવી હોય, એની એનોડ કેથોડની અંદર થતી પ્રક્રિયાઓ કેવી અને એનો ઉપયોગ કેટલો થાય, વપરાશ દરમિયાન આ કેટલા વોલ્ટેજ આપે, આનો અભ્યાસ। તો સૌ પ્રથમ બેટરી છે એના જે બે પ્રકારો પાડ્યા, સૂકો કોષ અને દ્વિતીયક કોષ, પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ। તો પ્રાથમિક બેટરી અથવા પ્રાથમિક કોષ કહેવાય કોને? તો કે પ્રાથમિક બેટરી છે એનો એકવાર વપરાશ થઈ ગયા પછી પુનઃ ઉત્પાદિત કરી શકાતો નથી। આને આપણે પ્રાથમિક કોષથી ઓળખશું। આપણે જાણીએ છીએ કે પહેલા જે સેલ આવે ચાર્જેબલ નહીં, એ અલગ બંધારણ ધરાવે છે। જે સાદા જે સેલ આવે છે જેને આપણે સૂકો કોષ કહી, એ એકવાર વપરાશ થઈ જાય પછી આપણે એને ફરીથી વાપરી શકતા નથી અને ફરી એને ચાર્જિંગ કરી અને ફરી પાછા ઉપયોગમાં લઈ શકાય એવા પણ બનાવી શકતા નથી। તો એકવાર આ કોષનો ઉપયોગ થઈ ગયા પછી આપણે એને પુનઃ ઉત્પાદિત ન કરી શકીએ। તો એવા જેટલા કોષ હોય એને પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી કહેવાય। તો સૌ પ્રથમ આપણે એની અંદર અભ્યાસ કરશું સૂકા કોષનો અને બીજો એક છે મર્ક્યુરી કોષ। આ બેનો અભ્યાસ છે એ પ્રાથમિક કોષની અંદર કરશું। પછી દ્વિતીય કોષ છે એનો કાલે એમાં આવશે લેડ સંગ્રાહક કોષ અને હાઇડ્રોજન બળતણ કોષ બે આવશે। તો સૂકા કોષની રચના કેવી હોય તો તમે
જે સેલ જોયો છે એ સેલનું બંધારણ જે બહારનું પડ હોય એ આખું ઝીંકનું બનેલું હોય. આ ઝીંકનું પાત્ર છે Zn, અને ઝીંક આની અંદર એનોડ સ્વરૂપે કામ કરે. વચ્ચે એક કાર્બનનો સળિયો હોય જેને આપણે ગ્રેફાઇટનો સળિયો કહીએ. સેલ તમે તોડેલા હોય તો અંદરથી એક સળિયો બહાર નીકળે છે કાળો. આ ગ્રેફાઇટ છે, અને ગ્રેફાઇટ છે એ કેથોડ તરીકે કામ કરે. આ કાર્બનના સળિયાની આસપાસ અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડનો ભૂકો પાવડર અને સાથે કાર્બન બ્લેક અથવા કાર્બન કોલસો અહીંયા સળિયાની આસપાસ રાખેલો હોય. એટલે આ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2. અને બાકીનો જે ભાગ છે કોષનો, એ ભાગની અંદર ઝીંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડની લુગદી ભરેલી હોય, ભીની હોય. આમ કહેવાય છે આ સૂકો કોષ, પણ વાસ્તવમાં આ સૂકો નથી, કારણ કે ઝીંક ક્લોરાઇડ ZnCl2 અને એમોનિયમ ક્લોરાઇડ આ બંનેના મિશ્રણની લુગદી હોય. લુગદી હંમેશા ભીની હોય. તો આ રીતની આખી જે રચના થાય એને સૂકો કોષ બોલાય. બહારનું જે આ પડ છે એ અવાહકથી બંધ કરી દે, અહીંયા મીણથી સીલ કરી દે, અને ઉપર અહીંયા અવાહક કેપ હોય. ઝીંકના પાત્રની ફરતે અહીંયા પૂંઠાનું આવરણ હોય, જેના ઉપર કંપનીનું નામ લખેલું હોય, સૂકા કોષ. તો આ આખી રચના છે એ સૂકા કોષની થઈ. જો ફરી ઝીંકના પાત્રમાં ઝીંક એનોડ તરીકે હોય સૂકા કોષમાં, ઝીંકના પાત્રની મધ્યમાં કાર્બનનો અથવા ગ્રેફાઇટનો સળિયો જે કેથોડ તરીકે વર્તે. ગ્રેફાઇટના સળિયાની આસપાસ મેંગેનીઝ ડાયોક્સાઇડનું મિશ્રણ વત્તા કાર્બન પણ હોય મિક્સ કરેલો, અને બાકીનો ભાગ છે એ ઝીંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડની લુગદી ભરેલી હોય. આ રીતની આખી રચના છે એ સૂકા કોષની બને છે. હવે આની અંદર જેની એનોડ અને કેથોડ ઉપર જે થતી પ્રક્રિયાઓ છે એ આમ અટપટી છે, પણ છતાં આપણે એનોડ કેથોડની એની જે પ્રક્રિયાઓ સરળ લખી તો એ આ પ્રકારે છે. એનોડ ઝીંક છે, એ ઝીંક શું કરશે તો કે ઝીંક +2 સ્વરૂપે આયન બનાવે અને ઇલેક્ટ્રોન છૂટા પાડે. એટલે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એનોડ ઉપર. ઝીંક +2માં રૂપાંતરિત થાય. જ્યારે કોષ કાર્ય કરતો હોય તમે એને બાહ્ય ઉદ્ગમ સાથે જોડી દો. માની લો કે ઘડિયાળની અંદર મોટા સેલની જરૂર છે, તમે અહીંયા ફિટ કરો, અવાહક પડ કાઢી લ્યો, ± છેડો જોઈન્ટ કરો, તો અહીંયા ઝીંકનું જે આ પડ છે આવરણ, એ ઝીંક +2 સ્વરૂપે છૂટું પડે અને ઇલેક્ટ્રોન છૂટો પાડે. એ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કેથોડ ઉપર થશે. મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડમાંથી NH4+ છૂટો પડ્યા. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 વત્તા NH4+ એમોનિયમ આયન અને વત્તા એક ઇલેક્ટ્રોન મેળવી એ બનાવે MnOOH વત્તા NH3. આ રીતે આ એની કેથોડ ઉપર થતી પ્રક્રિયા, અટપટી પ્રક્રિયા કહેવાય. ઘણીવાર પરીક્ષાની અંદર આપણને ફક્ત એટલું પૂછે કે સૂકા કોષ, મર્ક્યુરી કોષ અને લેડ સંગ્રાહક કોષ, એની અંદર એનોડ કેથોડ ઉપર થતી ફક્ત પ્રક્રિયાના સમીકરણ લખો. આવું 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય બોર્ડમાં. વર્ષો પહેલાં જે કોર્સ, જૂનો કોર્સ હતો એમાં આ પૂછાતા એનોડ કેથોડની ખાલી પ્રક્રિયા, 3 કોષ આપ્યા હોય
તો એનોડ ઉપર સૂકા કોષમાં ઝીંકમાંથી ઝીંક +2 બને, કેથોડ ઉપર મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા એમોનિયમ આયન ઇલેક્ટ્રોન સ્વીકારી રિડક્શન પ્રક્રિયાથી MnOOH વત્તા NH3 છૂટું પડે. અહીંયા કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે એમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +4 છે. એમાંથી રિડક્શન પ્રક્રિયાના પરિણામે એના ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થાય અને +3 Mn+3 બને. જો અહીંયા આ બંને ઓક્સિજન -2 અને હાઇડ્રોજન છે એ +1 અને -3 વધે તો Mn છે એ +3 બને. એટલે કેથોડ ઉપર Mn+4 નું Mn+3 રિડક્શન થશે. +4 નું +3 રિડક્શન થાય. શોર્ટ ક્વેશ્ચન MCQની અંદર આવો પ્રશ્ન પૂછાય, સૂકા કોષમાં કેથોડ પર મળતી મેંગેનીઝ યુક્ત નિપજ કઈ? તો ખાલી નિપજ જ પૂછી હોય તો MnO(OH) એ મેંગેનીઝ યુક્ત નિપજ મળે છે. તો એનું પ્લસ આવું પણ પૂછાય, કેથોડ ઉપર મેંગેનીઝના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નીચેનામાંથી કયો છે? +4 માંથી +3, +3 માંથી +2 આવા વિકલ્પ આપ્યા. તો કેથોડ ઉપર મેંગેનીઝ +4 માંથી +3 માં રૂપાંતર પામશે. એટલે MCQની અંદર આ પૂછાતા પ્રશ્નો છે. હવે આ કોષ છે એને પ્રાથમિક શા માટે કીધો? આપણે કેમેરાની અંદર વપરાતા સેલ છે એને ચાર્જ કરી શકાય, કારણ કે પુનઃ પ્રક્રિયા આપે, પાછી આ પ્રક્રિયા થાય ઊંધી અને આ બે પાછા બની જાય. એટલે શું થશે કે વળી પાછો કોષને ઉપયોગમાં લ્યો એટલે પ્રક્રિયા થવા માંડે, વિદ્યુત ઉર્જા આપે. પણ અહીંયા સૂકા કોષની અંદર Mn+3 નું Mn+4 પાછું ઓક્સિડેશન નથી થતું, પાછો ન બને. એટલે આ કોષ એકવાર વપરાશ થઈ ગયો પછી એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. અને જ્યારે સૂકો કોષ છે એ કાર્યરત હોય ત્યારે એક ધારો પ્રવાહ આપે, 1.5 વોલ્ટ આપે. તમે જો સૂકા કોષની આપણે જે બજારમાંથી લઈ આવી એની ઉપર લખેલું હશે 1.5 વોલ્ટ, એટલે એક સૂકો કોષ છે એ 1.5 વોલ્ટ આપશે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન આમ પણ પૂછાય કે તમે 6 સૂકા કોષને શ્રેણીમાં જોડ્યા છે તો મળતું પરિણામી વોલ્ટેજ કેટલો થશે? તો એક સૂકો કોષ 1.5 વોલ્ટ આપે, તો 6 તમે શ્રેણીમાં જોડો તો એ આપણને 9 વોલ્ટ આપે. 1 થી 1.5 વોલ્ટ મળે એટલે 2 થી 3 અને 6 થી 9 વોલ્ટ આપણને મળશે. હવે આ જે એનોડ કેથોડની પ્રક્રિયા થાય છે એની અંદર ઝીંક +2 આયન ઉત્પન્ન થાય છે અને અહીંયા એમોનિયા ઉત્પન્ન થાય છે. તો એ બંને એકબીજા સાથે જોડાય એક સંકીર્ણ ZnNH3+2 આવો એક સંકીર્ણ બનાવે. MCQની અંદર આ સંકીર્ણ પૂછાય કે સૂકા કોષમાં અંતિમ નિપજ તરીકે બનતો સંકીર્ણ નીચેનામાંથી કયો છે? તો લખવાનું ZnNH3+2. આ સંકીર્ણનું નામકરણ કઈ રીતે કરાય એ આપણા આ પહેલા ભાગના છેલ્લા પાઠની અંદર આવશે. સંકીર્ણ સંયોજનો પાઠનું નામ છે, એની અંદર આનું નામકરણ આવશે. એના ચોક્કસ નિયમો છે, એ નિયમો આવડે એટલે આનું નામકરણ આવડે. અત્યારે ખાલી નામકરણ હું બોલું છું, ટેટ્રા એક્વા ઝીંક+2, ઝીંક 2. એટલે ઘણીવાર માની લો કે MCQ હોય તો એની અંદર એમ પૂછી નાખે કયો સંકીર્ણ, આ ન આપ્યું હોય અને નામકરણ આપે તો ટેટ્રા એમાઇન ઝીંક 2 આયન, તો આવો પણ વિકલ્પ મૂકી શકાય. ટેટ્રા એમાઇન ઝીંક 2 આયન. તો આ આપણા સૂકા કોષની રચના હતી. સૂકો કોષ છે એ એનોડ કેથોડ ઉપર કેવી પ્રક્રિયા આપે? બંધારણ સરળ છે. કે બંધારણ કેવું હોય? તો કે એક ઝીંકનું પાત્ર હોય જે એનોડ તરીકે વર્તે
વચ્ચે ગ્રેફાઇટનો સળિયો જે કેથોડ તરીકે વધશે. ગ્રેફાઇટના સળિયાની આસપાસ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ હોય અને બાકીનો ભાગ છે એ એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની લુગદીથી ભરેલો હોય. આ એનું બંધારણ થઈ. આનો એકવાર વપરાશ થઈ ગયા પછી એને પુનઃ ઉત્પાદિત કરી શકાતો નથી, એટલે ચાર્જ કરી શકાય નહીં. જે આ બાજુ લખેલો છે એ શોર્ટ ક્વેશ્ચન માટે આવે. ત્યાર પછી બીજો પ્રાથમિક કોષમાં મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષને આપણે સાદી ભાષામાં બટન સેલ પણ કહી છે. જે ઓલી કાંડા ઘડિયાળ આવે એની અંદર જે નાનો સેલ આવે, અથવા જે કેલ્ક્યુલેટર, અમુક ઇલેક્ટ્રોનિક સાધનો એમાં જે નાના બટન જેવા સેલ આવે એ આપણા મર્ક્યુરી કોષ છે. આ મર્ક્યુરી કોષ છે એમાં એનોડ અને કેથોડ તરીકે, તો એનોડ તરીકે ઝીંકનું મર્ક્યુરીમાં બનાવેલો સરણસ હોય, ઝીંક મર્ક્યુરી સરણસ, અને કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ HgO પ્લસ કાર્બનનું મિશ્રણ હોય. એ જે બટન સેલ આપણે જોઈ છીએ બજારની અંદર, જે આપણે ઘડિયાળમાં નખાવા જઈ, તો એમાં એનું આખું જે આવરણ હોય ગોળાકાર, એ ભાગની અંદર અડધો ભાગ જે રહ્યો એ આ એનોડનો બનેલો હોય, ઝીંક મર્ક્યુરી સરણસવાળો. બાકીનો ભાગ મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન એ કેથોડ સ્વરૂપે હોય. એની અંદર વિદ્યુત વાહક લુગદી તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડનું મિશ્રણ હોય. પરીક્ષામાં પૂછાય, મર્ક્યુરી કોષમાં વિદ્યુત વાહક લુગદી તરીકે નીચેનામાંથી કેનું મિશ્રણ વપરાય છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડનું મિશ્રણ વપરાય. આની જે કેથોડ વિદ્યુત ધ્રુવની જે પ્રક્રિયાઓ છે, એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયા, એમાં એનોડ ઉપર એનોડ ઝીંક મર્ક્યુરીનો બનેલો છે, એ OH- સાથે પ્રક્રિયા કરી, OH- બે અણુ સાથે પ્રક્રિયા કરી અને ઝીંક ઓક્સાઇડ ZnO વત્તા H2O વત્તા 2 ઇલેક્ટ્રોન, આવી એની ઓક્સિડેશન પ્રક્રિયા છે. જે એનોડ તરીકે ઝીંક મર્ક્યુરી સરણસ છે, એમાં ઝીંક છે, ઝીંક ધાતુ, એ OH- આ જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એના જે OH- હોય એની સાથે પ્રક્રિયા કરે અને ઝીંક ઓક્સાઇડ પાણી અને ઇલેક્ટ્રોન છૂટા પાડે. અને કેથોડ છે એ મર્ક્યુરી ઓક્સાઇડનો બનેલો છે. તો કેથોડ ઉપર થતી જે પ્રક્રિયા છે HgO વત્તા H2O વત્તા 2 ઇલેક્ટ્રોન, તો આમાંથી બને મર્ક્યુરી છૂટું પડે Hg પ્રવાહી સ્વરૂપ, અને 2 OH- પાછા મળી જાય. આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા. જો યાદ રાખજો, એનોડ ઝીંક મર્ક્યુરીનો બનેલો છે અને એનોડ ઉપર ઝીંક મર્ક્યુરીની હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા થાય અને ઝીંક ઓક્સાઇડ પાણીની ઇલેક્ટ્રોન છૂટા પડે. આ પાણી અને ઇલેક્ટ્રોન જે છૂટા પડ્યા એ મર્ક્યુરી ઓક્સાઇડ કેથોડ ઉપર સ્વીકારશે અને એમાંથી આપણને મર્ક્યુરી આપે અને પાછો હાઇડ્રોક્સાઇડ આયન આપી દે. આ કોષની જે સંપૂર્ણ પ્રક્રિયા છે, ચોખ્ખી પ્રક્રિયા, એ જો તમે લખો તો એના હાઇડ્રોક્સાઇડ આયન બંને સાઈડ છે એટલે ઉડી જશે, પાણીનો અણુ બંને સાઈડ છે ઉડી જાય, એના ઇલેક્ટ્રોન ઉડી જાય. તો અહીંયા ડાબી સાઈડ વડે ઝીંક મર્ક્યુરી સરણસ વત્તા મર્ક્યુરી ઓક્સાઇડ, એમાંથી બને ઝીંક ઓક્સાઇડ અને મર્ક્યુરી. આ કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારના એ આયનો ઉત્પન્ન કરતો નથી. જો ચોખ્ખી પ્રક્રિયામાં કોઈ આયન નથી. હા, એનોડ કેથોડની જે પ્રક્રિયા છે એમાં આયનો સ્વીકારે છે અને આયનો આપે પણ છે, પણ જેની શુદ્ધ પ્રક્રિયા હોય, ચોખ્ખી પ્રક્રિયા, એ દરમિયાન એ આયન ઉત્પન્ન કરતો નથી. એટલે આવું પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો કોષ એની ચોખ્ખી પ્રક્રિયામાં આયન ઉત્પન્ન નહીં કરે, તો એમાં લખવાનું મર્ક્યુરી કોષ. અને એક મર્ક્યુરી કોષ હોય બટન સેલ,
તો એ 1.35 વોલ્ટ આપે આપણને, એટલે 1 મર્ક્યુરી કોષથી 1.35 વોલ્ટ મળે. ઘણીવાર આ જે પ્રશ્ન છે એ જો પરીક્ષામાં પૂછાય કે મારે 2.70 વોલ્ટ ની જરૂરિયાત છે તો મારે કેટલા મર્ક્યુરી કોષને શ્રેણીમાં જોડવા પડે, તો અહીંયા એક છે એ 1.35 વોલ્ટ આપે, તો આપણે 2.70 વોલ્ટ જોતા હોય તો આના ડબલ થયા, એટલે 2 મર્ક્યુરી કોષને જો શ્રેણીમાં જોડવામાં આવે તો આપણને 2.70 વોલ્ટ આપશે. તો મર્ક્યુરી કોષની અંદર જે ટૂંકા પ્રશ્નની અંદર એનોડ કેથોડ શેના બનેલા હોય એ વિદ્યુત વાહક લુગદી, આ ખાસ એમસીક્યુની અંદર પૂછાતો પ્રશ્ન કે મર્ક્યુરી કોષમાં વિદ્યુત વાહક લુગદી તરીકે શું હોય, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, અને એની એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયા આ પૂછાય, અને કેટલા વોલ્ટ છે એ 1 મર્ક્યુરી કોષ આપે છે એ પૂછાય. રેડી? એટલે ટૂંકા પ્રશ્ન અને ટૂંકનોંધ સ્વરૂપે આ પ્રશ્ન તૈયાર કરજો, બેયમાં એ ઉપયોગી આવે. સ્વાધ્યાયનો 3.13 એમાં આપણને કહેવામાં આવ્યું છે કે ફેરાડેના પર્યાયમાં વિદ્યુત જથ્થો શોધવાનો કીધો છે. એમાં પહેલું કીધું કે પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડ માંથી આપણે 20 ગ્રામ કેલ્શિયમ બનાવો છો, તો આમાં ફેરાડેના પર્યાયમાં વિદ્યુતનો જથ્થો કેટલો જોઈએ? સાવ સરળ છે. અહીંયા કેલ્શિયમ છે એ કેલ્શિયમ +2 સ્વરૂપે હોય, એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કેલ્શિયમ ધાતુ બનાવે. આ કેલ્શિયમનો પરમાણુ દળ 40 ગ્રામ પ્રતિ મોલ છે. તો અહીંયા આવું થયું કે 2 ફેરેડે વિદ્યુતનો જથ્થો એટલે 2 મોલ ઇલેક્ટ્રોન એ આપણને 40 ગ્રામ કેલ્શિયમ આપશે. 2 ફેરેડે વિદ્યુતનો જથ્થો 40 ગ્રામ કેલ્શિયમ આપે, કારણ કે કેલ્શિયમનો પરમાણુ ભાર 40 છે, 1 મોલ મળે છે. હવે મારે મેળવવો છે 20 ગ્રામ કેલ્શિયમ, તો સાવ સરળ, 2 ફેરેડે 40 ગ્રામ મળે તો 20 ગ્રામ જોતો હોય તો કેટલા ફેરેડે જોઈએ, તો તરત ખ્યાલ આવી જાય કે 1 ગ્રામ મળે. તો એને આપણે લખીશું આ રીતે: 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા 2 ફેરેડે જથ્થો જોઈ, તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા કેટલા ફેરેડે જથ્થો જોઈ. તો સીધો જ અહીંયા હું લખી નાખું 20 × 2 ક્રોસ ગુણાકાર છેદમાં 40, એટલે જવાબ આવે 1 ફેરેડે. હવે અહીંયા આપણને આ ફેરેડે પર્યાયમાં કીધો હતો એટલે ફેરેડે લખ્યું. જો કુલંબમાં વિદ્યુત જથ્થો માંગ્યો હોય તો અહીંયા 2 × 96,500 કુલંબ થાય, તો અહીંયા ખાલી 96,500 કુલંબ વિદ્યુતનો જથ્થો વપરાય. એટલે શેમાં માગેલું છે એ ખાસ જોવાનું. બીજું એવું કીધું છે કે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવશું. એલ્યુમિનિયમનું પરમાણુ દળ આપણને આપી દીધું કે 27 ગ્રામ પ્રતિ મોલ છે એલ્યુમિનિયમ. તો હવે Al2O3 આ એલ્યુમિનસ હોલ હેરાઉલ્ટ પદ્ધતિનું આ સમીકરણ બને, વિદ્યુત વિભાજનની પદ્ધતિ. તો અહીંયા એલ્યુમિનિયમ +3 હોય એ 3 ઇલેક્ટ્રોન સ્વીકારી અને એલ્યુમિનિયમ ધાતુ બનાવે. તો અહીંયા 3 ફેરેડે પ્રવાહ પસાર કર્યો તો આપણને 1 મોલ એટલે 27 ગ્રામ એલ્યુમિનિયમ આપ્યું. તો આપણે 40 ગ્રામ એલ્યુમિનિયમ જોઈશું, તો એનો અર્થ એવો થયો કે 27 ગ્રામ એલ્યુમિનિયમ 3 ફેરેડે વિદ્યુત જથ્થાથી મળે. તો 40 ગ્રામ જો એલ્યુમિનિયમ જોતું હોય તો કેટલો વિદ્યુતનો જથ્થો જોઈ, ક્રોસ ગુણાકાર 40 × 3 છેદમાં 27, એટલે 3 × 9 = 27,
અને 40 ભાગ્યા 9 એટલે 4.44 ફેરેડે વિદ્યુતનો જથ્થો જરૂર પડશે. તો આ રીતે શોર્ટ ક્વેશ્ચનની અંદર આવા દાખલાઓ પૂછાય, એ શોર્ટ ક્વેશ્ચનમાં જ પૂછાશે. ત્યાર પછી બીજો છે પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 3.15. એમાં આપણને એવું કીધું છે 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ માટે NiNO3 ટ્વાઇસ આમાંથી પસાર કરવામાં આવ્યો. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે. તો વિદ્યુત વિભાજન ઉપર કેથોડ પર કેટલી નિકલ ધાતુ નિક્ષેપિત થશે. તો કેથોડ ઉપર કેટલી નિકલ ધાતુ નિક્ષેપિત થાય એ આપણને પૂછ્યું છે. નિકલનું પરમાણુ દળ આપી દીધું. પરમાણુ દળ 58.7 ગ્રામ પ્રતિ મોલ. રેડી? હવે આ જે દાખલો છે એ સેમ આના જેવો જ છે. અહીંયા વિદ્યુત વિભાજન નિકલ NO3 ટ્વાઇસનું કરવામાં આવે છે. તો કેથોડ ઉપર થતી જે પ્રક્રિયા છે એ આવી થશે કે નિકલ +2, અહીંયા નિકલ ધાતુ +2 સ્વરૂપે હોય તો નિકલ છે નિકલ +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને નિકલ ધાતુ બનાવે. તો એનો અર્થ એવો થયો કે 2 ફેરેડે પ્રવાહ પસાર કરી તો આપણને 58.7 ગ્રામ નિકલ ધાતુ મળે. હવે 2 ફેરેડે એટલે આમ પણ લખાય 2 × 96,500 કુલમ પ્રવાહથી 58.7 ગ્રામ નિકલ મળે છે. તો આપણે પસાર કેટલો કરી છીએ તો એ અહીંથી મળશે. જો પ્રવાહ આપ્યો છે 5 એમ્પિયર, સમય આપ્યો છે 20 મિનિટ, તો Q = I × T. મેં તમને અગાઉ કીધું હતું કે જ્યારે પ્રવાહ અને સમય આપેલો હોય ત્યારે દાખલાની શરૂઆત હંમેશા અહીંથી થશે. તો I 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ, મિનિટને સેકન્ડની અંદર ફેરવી દો. એ ફરજિયાત ફેરવી જ દેવાનું તો જ એ કુલમ બને. એટલે આનો ગુણાકાર કરી 5 × 10 એટલે 100 આ થયા અને 60 એટલે 6000 કુલંબ થયો. તો 6000 કુલંબ પ્રવાહ આપણે પસાર કરી છીએ આમાં કોષમાં. તો આટલા કુલંબ પસાર કરો તો આટલા ગ્રામ મળે. તો 6000 કુલંબ પ્રવાહ પસાર કરી તો કેટલા ગ્રામ નિકલ મળશે? તો 6000 × 58.7 ભાગ્યા 2 × 96,500 કુલમ બરાબર. સાદુરૂપ આપો એટલે એનો જવાબ આવે 1.825 ગ્રામ. 25 ગ્રામ નિકલ ધાતુ છે એ કેથોડ ઉપર નિક્ષેપિત થશે. કેથોડ પર નિકલ કેટલી નિક્ષેપિત થાય? તો 1.825 ગ્રામ થાય. પછી એક ગયા વર્ષે બોર્ડની અંદર આ પૂછાણો હતો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 3.16. ગયા વર્ષે બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે. આ 3 વિદ્યુત વિભાજન કોષ છે A, B અને C. માની લો કે આ A છે, આ B અને આ C. ફેરેડેના નિયમનો આમાં ઉપયોગ થાય છે. A, B ને C. એની અંદર ઝિંક સલ્ફેટ ભર્યો છે ZnSO4. બીમાં સિલ્વર નાઇટ્રેટ ભર્યો છે AgNO3 અને Cની અંદર કોપર સલ્ફેટ ભર્યો છે. હું આકૃતિ દોરું છું, આમાં દોરેલી નથી, આમાં રકમ આપેલી છે. આ 3 કોષ છે ને 3 કોષની અંદર આ પદાર્થો ભરેલા છે અને આ બધાને શ્રેણીમાં જોડ્યા છે. અહીંયા વિદ્યુત ધ્રુવો ડૂબાડી અને એને શ્રેણીમાં જોડી દીધા છે. આ એનું શ્રેણી જોડાણ થઈ ગયું. હવે
કોષ બી માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું, એટલે આ કોષ બી છે, આની અંદર સિલ્વર ધાતુ છૂટી પડી છે, એ છે 1.45 ગ્રામ, આટલું સિલ્વર છૂટું પડ્યું. જમા થાય ત્યાં સુધી 1.5 એમ્પિયર પ્રવાહ, અહીંથી 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? એટલે મારે અહીંયા સમય ટી શોધવાનો કીધો છે, ટી. અને બીજું એવું કીધું કે અહીંયા ઝીંક ધાતુ કેટલી છૂટી પડશે કેથોડ ઉપર અને કોપર ધાતુ કેટલી છૂટી પડશે, આટલું પૂછ્યું છે. બધાના પરમાણ્વીય દળમાં કોપરનું પરમાણુ દળ આપ્યું છે 63.5, સિલ્વરનું આપ્યું છે 108 અને ઝીંકનું આપ્યું છે 65.3 ગ્રામ પ્રતિ મોલ. આ દાખલો ગયા વર્ષે બોર્ડની અંદર પૂછાયેલો હતો અને 3 માર્કની અંદર પૂછાણો હતો. જો ફરી એકવાર જોઈ લો, 3 પાત્ર છે એબીસી, ત્રણેય પાત્રમાં પાત્રમાં ઝીંક સલ્ફેટ, સિલ્વર નાઇટ્રેટ અને કોપર સલ્ફેટ ભર્યા છે. આપણે એવું કીધું કે 1.45 ગ્રામ સિલ્વર આ બી પાત્રમાં મળે છે અને આટલો પ્રવાહ પસાર કરી છે. તો એ કેટલા સમય માટે પ્રવાહ પસાર કર્યો હોય છે? તો મારે સમય શોધવાનો. પછી મને કેટલું ઝીંક મળે અને કેટલું કોપર મળશે આ બે પાત્રમાં, એ અને સીમાં, એ આપણે શોધવાનું છે. તો અહીંયા પ્રવાહ આપેલો છે, સમય નથી આપ્યો. જો એટલે શરૂઆત દાખલાની અહીંથી નહીં કરવાની. તો હવે આ જો કે 1.45 ગ્રામ સિલ્વર છૂટું પડ્યું છે, એટલે પાત્ર બી છે, પાત્ર બીમાં થતી પ્રક્રિયા તો કે Ag+ ઇલેક્ટ્રોન સ્વીકારી અને સિલ્વર બનાવે. રેડી? તો અહીંયા તમે એવું કહી શકો કે ભાઈ 1 ફેરેડે પ્રવાહ પસાર થાય છે તો આપણને 108 ગ્રામ સિલ્વર મળે. અહીં લખ્યું છે 108 ગ્રામ 1 ફેરેડે. તો આપણને અહીંયા મળ્યું 1.45 ગ્રામ. તો હવે આમ લખી શકો કે 108 ગ્રામ સિલ્વર જોતું હોય તો 1 ફેરેડે પ્રવાહની જરૂર પડશે, પણ આપણે 1.45 ગ્રામ સિલ્વર છૂટું પડે છે Ag. તો અહીંયા કેટલો પ્રવાહ પસાર થયો હશે? તો 1.45 ગુણ્યા 1 છેદમાં 108. તમે આનું સાદું રૂપ આપો તો એનો જવાબ આવે ફેરેડેને બદલે આને કુલમમાં લઈ લો. સમય શોધવો છે ને. 1 ફેરેડે એટલે 96,500 કુલમ થાય. તો 1ની જગ્યાએ 96,500 કુલમ. તો 1.45 ગુણ્યા 96,500 છેદમાં 108 એટલે 1295.60 કુલંબ થયો. આટલો પ્રવાહ પસાર કરેલો હોય. જો 1 ફેરેડે 108 ગ્રામ મળે તો 1.45 ગ્રામ સિલ્વર જોતું હોય તો કેટલા કુલંબ જથ્થો પસાર કરવો પડે? આ 1 ફેરેડે એટલે 96,500 કુલમ થાય. ફેરેડેમાં લઈ શકાય, પછી એને કુલમમાં ફેરવવું પડે તો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરવો પડે. એટલે આપણી પાસે એ છે નહીં, એટલે આપણે સીધું અહીંયા 96,500 કુલમ લખી નાખ્યું. તો 1295.60 કુલમ થયું. તો હવે આ વિદ્યુતનો જથ્થો આવી ગયો. તો Q = I × T. તો કેટલો વિદ્યુતનો જથ્થો પસાર થતો હશે અને કેટલા સમય માટે એવું કીધું. તો સમય આપણે શોધવો છે. તો T = Q/I. તો Q કેટલો મળ્યો? તો 1295.60 કુલમ છેદમાં પ્રવાહ કેટલો પસાર કરી છે? 1.5 એમ્પિયરનો. તો એનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 863.7. 863.7 સેકન્ડ આટલો થાય. અને જો આને મિનિટમાં કહીએ તો તમે 60 વડે ભાગી એની મિનિટમાં એને ફેરવી શકો. એટલે 60 વડે ભાગી મિનિટમાં ફેરવો તો જવાબ 14 મિનિટ અને 24 સેકન્ડ આવે. 14 મિનિટ અને 24 સેકન્ડ ફેરવવું હોય તો, નહીંતર એ પણ જવાબ ચાલે. હવે ત્યાર પછી આપણને એવું કહેવામાં આવ્યું છે
કે આમાં કોપર કેટલું મળશે અને ઝીંક કેટલું મળશે. તો હવે એ સરળ થઈ ગયું. જો અહીંયા ઝીંક છે એ ઝીંક +2 સ્વરૂપે હોય પાત્ર એ, એમાં ઝીંક +2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઝીંક ધાતુ બનાવે. તો અહીંયા 2 ફેરેડે પ્રવાહ પસાર કરી છે તો ઝીંક આપણને મળે છે 65.3 ગ્રામ. એનો અર્થ એવો થયો 2 ફેરેડે એટલે 2 × 96,500 કુલમ. આટલો પ્રવાહ પસાર કરતાં 65.3 ગ્રામ ઝીંક મળે. પણ આપણે શ્રેણી જોડાણ છે એટલે બધામાં એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થાય છે. આ બધામાં તો એ જથ્થો કેટલો પસાર થાય છે તો તમે અહીં શોધો 1295.60 કુલમ. તો 1295.60 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરતાં કેટલી ઝીંક ધાતુ છૂટી પડે. તો 1295.60 ગુણ્યા 65.3 ભાગ્યા 2 × 96,500 કુલમ. ભાગાકાર કરી એનું સાદું રૂપ આપો એટલે 0.438 ગ્રામ ઝીંક ધાતુ મળશે પાત્ર એમાં. હવે આ જ રીતે પાત્ર બી છે તો આની અંદર કેટલું કોપર મળે એ નક્કી કરવું છે. તો પાત્ર સી માં કોપર +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારી કોપર ધાતુ બનાવે. તો અહીંયા 2 ફેરેડે પ્રવાહ પસાર કરતા કોપરનું પરમાણુ દળ છે 63.5 ગ્રામ. આટલું કોપર મળે. તો હવે તમને આવડે 2 ફેરેડે 63.5 ગ્રામ કોપર થયું. તો આટલા કુલમ પસાર કરો તો 63.5 ગ્રામ કોપર મળે. 2 × 96,500 કુલમ. તો 1295.60 કુલમ પસાર કરો તો કેટલું મળે. તો આ તમારે આગળ તમારે ગણવાનું. આ હોમવર્ક રેડી લો. દાખલાની જગ્યાએ પરીક્ષાની અંદર એનોડ કેથોડ ઉપર કેવી પ્રક્રિયાઓ થાય પૂછાય. સ્વાધ્યાય 3.18 વિદ્યુત વિભાજનમાં નિપજ કઈ મળશે એવું પૂછ્યું છે. એમાં પહેલું AgNO3 નું જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવો ડુબાડી અને વિદ્યુત વિભાજન કરેલું છે. તો AgNO3 નું દ્રાવણ આ છે રહ્યું. આના જલીય દ્રાવણનું સિલ્વરના વિદ્યુત ધ્રુવો છે. જો દ્રાવણ એ જ છે સિલ્વરનો ક્ષાર છે તો આપણે કોપરના ક્ષારનું ભણી ગયા કે કોપર સલ્ફેટના દ્રાવણનું કોપર વિદ્યુત ધ્રુવો ડુબાડીને તમે વિદ્યુત વિભાજન કરો તો અશુદ્ધ કોપર શુદ્ધ બને અને કેથોડ ઉપર જમા થાય. સેમ એ જ પ્રક્રિયા આની અંદર થાય. અહીંયા એક પાત્રમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ભરેલું છે AgNO3. આની અંદર આપણે સિલ્વરના વિદ્યુત ધ્રુવો ડૂબાણેલા છે. એનોડ અને કેથોડ બંને સિલ્વરના છે. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો અહીંથી સિલ્વર આયન સ્વરૂપે દ્રાવણમાં જશે અને ત્યાંથી કેથોડ ઉપર જમા થશે. કેથોડ એનોડ. તો કોપર જેવી જ પ્રક્રિયા થઈ. તો એનોડ કેથોડ ઉપરની પ્રક્રિયા લખો તો એનોડ ઉપર થતી પ્રક્રિયા સિલ્વર એનોડ ઉપરથી ઓક્સિડેશન થઈ Ag+ સ્વરૂપે દ્રાવણની અંદર જશે એક્વા અને ઘન સ્વરૂપ. અને કેથોડ ઉપર એ સિલ્વર આયન ઇલેક્ટ્રોન સ્વીકારી અને શુદ્ધ સિલ્વર ધાતુ સ્વરૂપે જમા થશે. આ એક રેડી. એટલે અહીંયા એનોડ ઉપર સિલ્વરનું ઓક્સિડેશન થઈ સિલ્વર આયન બને. કેથોડ ઉપર સિલ્વર આયનનું રિડક્શન થઈ સિલ્વર ધાતુ છૂટી પડે. જ્યારે વિદ્યુત ધ્રુવો બે સમાન હોય ત્યારે. હવે નેક્સ્ટ એના જેવું જ બીજામાં આપણને એવું કીધું
કે AgNO3 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે કરવામાં આવે છે। તો જ્યારે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે મળતી નિપજો છે એ બદલાઈ જશે। જો બેયમાં દ્રાવણ એક જ છે AgNO3 નું, આમાં વિદ્યુત ધ્રુવ સિલ્વરનો હતો ને આમાં વિદ્યુત ધ્રુવ પ્લેટિનમનો છે। એટલે માની લો કે આ રીતનું એક પાત્ર, એની અંદર AgNO3 નું દ્રાવણ ભર્યું છે, AgNO3, અને અહીંયા જે વિદ્યુત ધ્રુવો છે એ બંને પ્લેટિનમના છે, સિલ્વરના બદલે। બહારથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ એક પ્લેટિનમ કેથોડ હોય, બીજો એનોડ હોય। તો અહીંયા કેથોડ ઉપર સિલ્વર ધાતુ છૂટી પડશે, પણ એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળશે। શા માટે? જો અહીંયા લખી છે કે કેથોડ ઉપર થતી પ્રક્રિયા, તો કેથોડ ઉપર સિલ્વર આયન, આ દ્રાવણની અંદર જે સિલ્વર આયન હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારી અને સિલ્વર ધાતુ બનાવે એકવાર, પણ એનોડ ઉપરની જે પ્રક્રિયા છે એમાં અહીંયા NO3 માઇનસ છે, તો NO3 માઇનસના ઓક્સિડેશન કરતા પાણીનું એટલે કે H2O નું ઓક્સિડેશન સરળતાથી થશે। માટે અહીંયા એનોડ ઉપર NO3 માઇનસનો કોઈ રોલ રહેશે નહીં, એટલે ત્યાં પાણીનું ઓક્સિડેશન થઈ 2H2O, પાણીના ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ ઓક્સિજન વાયુ 4H+ અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડે। આ ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ ઉપર થાય અને એનોડ ઉપર ઓક્સિજન છૂટો પડે। નેક્સ્ટ આપણે આગળ આ પ્રક્રિયા કાલે ભણ્યા હતા। અને ત્રીજી છે સલ્ફ્યુરિક એસિડનું H2SO4 નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે વિદ્યુત વિભાજન। તો અહીંયા પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે જ્યારે સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય તો એમાં સલ્ફ્યુરિક એસિડ પાત્રની અંદર ભરેલો છે, એનું મંદ દ્રાવણ છે H2SO4। પાણી લઈ થોડાક 5-6 ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખો એટલે એનું મંદ દ્રાવણ થયું। પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો તમે ડૂબાડો, બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો બંને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે, એક કેથોડ છે, બીજો પ્લેટિનમનો એનોડ વિદ્યુત ધ્રુવ છે। એનોડ ઉપર અહીંયા ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે। તો પાણીના જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે ભણી છે ને એમાંય કેથોડ ઉપર હાઇડ્રોજન ને એનોડ ઉપર ઓક્સિજન મળે છે। એટલે તમે એવું કહી શકો કે ભાઈ સલ્ફ્યુરિક એસિડનું મંદ દ્રાવણ છે ને એનું વિદ્યુત વિભાજન એ ખરેખર પાણીનું વિદ્યુત વિભાજન છે। એટલે વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા થાય કેથોડ અને એનોડની, એનોડ ઉપર જે પ્રક્રિયા થાય એમાં પાણીના વિદ્યુત વિભાજનથી જે નિપજ મળે છે એ જ મળે છે। તો હાઇડ્રોજન H2 મળે, અહીંયા પાણી છે H2O એ ઇલેક્ટ્રોન સ્વીકારે અને H2 અથવા આને આમ પણ લખાય H+, કાલ આપણે લખી હતી H+ વત્તા ઇલેક્ટ્રોન 1/2 H2 કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયા। અને પાણી છે, પાણીમાં વિદ્યુત વિભાજન થવાથી H+ અને OH- મળે। સમગ્ર પ્રક્રિયા જો તમારે લખવાની થાય તો H+ સાથે H+ ઉડી જશે, તો H2O વત્તા ઇલેક્ટ્રોન મળશે 1/2 H2
વત્તા OH માઇનસ આ પ્રક્રિયા થાય. ત્યાર પછી એનોડ ઉપરની પ્રક્રિયા, તો એનોડ ઉપર ઓક્સિજન મળે છે એ સેમ આ જ પ્રક્રિયા થાય કે પાણીનું ઓક્સિડેશન થઈ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. તો અહીંયા કહી શકીએ આપણે કે H2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ ખરેખર પાણીનું વિદ્યુત વિભાજન છે. વિદ્યુત વિભાજન છે. ત્યાર પછી ચોથું છે CuCl2 નું. એ અહીંયા લખું છું, ખાલી એનોડ કેથોડની પ્રક્રિયા જ લખી દઉં છું. ચોથું CuCl2 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે. તો CuCl2 ના જલીય દ્રાવણનું માની લો કે આમાં CuCl2 ભરેલો છે અને બે બાજુ પ્લેટિનમ છે, એક એનોડ છે એક કેથોડ છે. તો એના વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે તેમાં કેથોડ ઉપર કોપર ધાતુ Copper+2 2 ઇલેક્ટ્રોન સ્વીકારી કોપર સ્વરૂપે રિડક્શન પામે અને એનોડ ઉપર આ જે ક્લોરાઇડ છે Cl- એ ઇલેક્ટ્રોન મુક્ત કરી અને Cl2 બનાવે. એટલે એનો અર્થ એવો થયો કે કેથોડ ઉપર કોપર ધાતુ મળશે અને એનોડ ઉપર ક્લોરીન મળશે Cl. કારણ કે અહીંયા એનોડ ઉપર હવે ઓક્સિજન આની જેમ નહીં મળે. કારણ એનું એ કે ક્લોરાઇડ છે એનું રિડક્શન પાણી કરતાં, એનું ઓક્સિડેશન પાણી કરતાં સરળ છે. એટલે સીધું તમને ક્લોરાઇડ આયન છે એ ક્લોરીન આપશે. તો પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નમાં આવા પૂછાય કે ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl2 ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ધ્રુવ સાથે વિદ્યુત વિભાજન કરતા આપણને એનોડ ઉપર નીચેનામાંથી કયો વાયુ મળશે, આવું પૂછે. પછી એમાં વિકલ્પ લખ્યા હોય ક્લોરીન, ઓક્સિજન, હાઇડ્રોજન કે એક પણ નહીં, આવા વિકલ્પ લખે. તો એ રીતે આપણે એના જવાબ દેવાના. આ આપણું જે ટેક્સ્ટબુકની અંદર વિદ્યુત વિભાજન ભણ્યા એ જ બેઝ ઉપર આધારિત પ્રશ્ન છે. એટલે આને તૈયાર કરજો. સ્વાધ્યાયનો આ પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન છે.